બોટાદ શહેરના હિફલી વિસ્તારથી ભીષણ સહિતના ભોભણમાં 10 જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો ખખડધજ અને બિસ્માર હાલતમાં છે। ત્યારે બિસ્માર રસ્તાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બોટાદના હિફલી વિસ્તારમાંથી ભામણનો રસ્તો બન્યો બિસ્માર હાલતમાં। 10 જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો બન્યો ખખડધજ હાલતમાં। રસ્તા પર ખુલ્લી ગટરો હોવાથી અનેકવાર સર્જાયા અકસ્માતો। ખરાબ રસ્તાથી રહીશો અને વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। હિફલી વિસ્તાર એ બોટાદનું હીરા ઉદ્યોગનું એપીસેન્ટર કહેવાય છે। ત્યારે અહીં મોટી સંખ્યામાં હીરાના કારખાનાઓ આવેલા હોવાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો રોજીરોટી મેળવવા માટે અહીં આવતા હોય છે। પરંતુ હિફલી વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ અને બિસ્માર હાલતમાં છે। ત્યારે રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે, જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે। તો સાહેબ એવું હોય ને, પહેલાં ગેસની લાઈન નખાણી, પાણીની લાઈન નખાડી, ગટરની લાઈન નખાણી, એટલે રસ્તો જ જાણે ખરાબ થઈ ગયો હોય। પછી રિપેરિંગ થાય ત્યારે આવી જાય સ્ટાફ, ને વધુ જલ્દી વહેલું થાય એટલું વહેલું સારો રોડ। આ ભામર રોડ બિસ્માર હાલમાં ઘણા સમયથી છે અને રજૂઆત બહુ ઘણા સમયથી કરી છે, પણ કોઈ એનો ઈલાજ થતો નથી। અને આ રોડના જોવો તો બહુ ખાડા ને એવું બહુ તકલીફ છે અને 10 ગામને જોડતો આ રોડ છે અને અહીંયા માણસોની હજારોમાં અવર જવર છે અને હીરા ઉદ્યોગને લગતો છે। રોડ બહુ ખરાબ છે અને હાલતા અહીંયા ગટરને પ્રોબ્લેમ બહુ રહે છે, તકલીફ બહુ રહે છે। માણસોની અવર જવર સ્લીપો ગાડી ખાઈ જાય છે અને માણસોને અવર જવરમાં ને એમાં બહુ તકલીફ રહે છે। બહુ રજૂઆત કરતાં કોઈ ધ્યાનમાં લેતું નથી। લોકોને હંમેશા સારી સુવિધાઓ મળી રહે, સારું શિક્ષણ મળી રહે, સારું આરોગ્યની સેવા મળી રહે તે માટે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ જાહેરાતો આ રસ્તો જોતા પોકળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। કે આ ભામણ રોડ ઘણા સમયથી મને એવું લાગે છે સમસ્યામાં જ છે, કાંઈક ને કાંઈક સમસ્યા, રોડની સમસ્યા, ગટરની સમસ્યા। તો આવી સમસ્યામાં લોકો કોઈ ઘણી રિક્વેસ્ટ કરી છે, કોઈ ઉપર ધ્યાન દેતા હોય નથી દેતા, ખ્યાલ નથી આવતો। પણ આ રોડ ઉપર મેઇન રોડ કહી શકાય ભામણ રોડ, તો 10 ગામને લગતો છે, ભામણ, ઝરડા, ઇંગોરાણા। અને ખાસ મહત્ત્વનું કે આ ડાયમંડનો અવારનવાર આમાં હજારો લોકોની ગાડીઓની સંખ્યાની દરરોજની આવવા જવાનો રસ્તો છે, તો ગટર વારંવાર 2 મહિને 3 મહિને ઉભરાયેલી હોય છે, તો એ ગટરના પાણીના માધ્યમથી ઘણા મચ્છરનો એવો પણ ત્રાસ હોઈ શકે। હિફલી વિસ્તારમાં આવેલા કમરતોડ રસ્તાની રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી રસ્તાની કામગીરી કરવામાં નથી આવી, જેને લઈ અને રહીશો રોષે ભરાયા છે। અને આવતા દિવસોમાં જો આ રસ્તો બનાવવામાં ન આવે તો આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। યાસીન માંકડ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ।